નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું જગદીશ. સમાચારની શરૂઆત અને સૌથી પહેલા વાત કરીશું કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. વડોદરામાં જ્યાં 31ને લઈ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. નશાખોરોને ઝડપવા માટે પોલીસે એક નવી તરકીબ અપનાવી છે. રોડ પર દોરેલી સફેદ લાઇન પર લોકોને ચલાવ્યા. વડોદરા ડીસીપી અભય સોની દ્વારા અકોટા બ્રિજ પર તપાસ કરવામાં આવી. શંકાસ્પદ લોકોને ઝડપીને પ્રાથમિક તપાસ કરવામાં આવી. નશામાં હોવાની તપાસ કરવા સફેદ પટ્ટા પર પોલીસ તેમને ચલાવશે. દારૂડિયાઓને પકડવા માટે એક ગજબની ટેકનિક અપનાવવામાં આવી છે. બ્રેથ એનાલાઇઝર તો આપવામાં આવ્યું છે, સાથે જે માર્કિંગ કરવામાં આવ્યું, પટ્ટો લગાવવામાં આવ્યો છે, દોરવામાં આવ્યો, તેની ઉપર ચાલવા માટે કહેવામાં આવ્યું. એટલે કે કેટલું બેલેન્સ તેઓ રાખી શકે છે તેના પરથી એક અંદાજો લગાવી શકે કે તે નશામાં છે કે નથી, તેમને ભાન છે તો ખરીને. એ બાબતોને સ્પષ્ટ કરવા માટે થઈને આ એક નવી જ તરકીબ, આ એક નવો જ ગજબનો આઈડિયા વડોદરા પોલીસ લઈને આવી છે. का लेवल ड्रॉप हो जाता है और ब्रेथलाइजर अगर डिटेक्ट नहीं कर पा रहा है तो जो लो लेवल ऑफ कंसंट्रेशन है ब्लड में उसकी वजह से जो बैलेंस है वो नहीं बन पाता है. तो उसको ध्यान में रखते हुए बैलेंसिंग एक्ट का हम ये एक प्रीलिमिनरी एग्जामिनेशन के तरीके प्राथमिक चकासनी भागरूपे इनको चलाया गया, जिससे कि ये पता चलता है कि ये किसी तरीके के नशे के या एब्यूज़ के प्रभाव में है या नहीं.